સૌથી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, ટેન્શન રેશિયો, લિમિટિંગ ટેન્શન રેશિયો ફોર ફ્લેટ બેડ અથવા રોપ. ફ્લેટ માટે છે ટેન્શન રેશિયો એટલે કે ટાઈટ સાઈડનું ટેન્શન ભાગ્યા સ્લેક સાઈડનું ટેન્શન. હવે એના માટે તમે જો અહીંયા એક આપણે ફિગર ડ્રો કરી છે. એક બાજુ લાગતું ટેન્શન T1 છે, બીજી બાજુ લાગતું ટેન્શન T2 છે, અને એની અંદર આપણે એક નાની સ્ટ્રીપ વિચારી છે MN જેટલી, જેનો એંગલ ડેલ્ટા થીટા જેટલો થાય છે. એંગલ ઓફ લેફ્ટ ટોટલ થીટા છે, પણ આપણે નાની સ્ટ્રીપ વિચારી, એનો બિગ વ્યૂ અહીંયા મેં દોર્યો છે. આ જે નાનો દેખાય છે સબટેન એંગલ આટલું, આ આપણો O લઈ લઈએ, અને આ જે M અને N છે એનો બિગ વ્યૂ આપણે અહીંયા દોર્યો છે. આ એંગલ ડેલ્ટા થીટા છે, એટલે ડેલ્ટા થીટા એંગલ બે બાજુ વહેંચાઈ જશે, જીઓમેટ્રિકલી ડેલ્ટા થીટા બાય 2 થશે. હવે અહીંયા તમે દેખો ટાઈટ સાઈડનું ટેન્શન છે, આ T2 છે, સ્લેક સાઈડનું ટેન્શન છે. હવે આપણે MN માટે વિચારીએ. સ્મોલ સ્ટ્રીપ આપણે MN લીધી તો એક નોર્મલ રિએક્શન લાગશે, અને આપણી પુલ્લી ક્લોકવાઇઝ ફરે છે, એટલે ફ્રિક્શન, બેલ્ટમાં લાગતું ફ્રિક્શન ઓપોઝિટ ડાયરેક્શનમાં હશે. એટલે નોર્મલ રિએક્શન ગુણ્યા મ્યુ, જે મટીરીયલ હોય ફ્રિક્શન લાઇનિંગનું બેલ્ટનું, એ મ્યુ આપણું કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન કહેવાય. એટલે કે Rn ને આપણે નોર્મલ રિએક્શન કહીશું, અને મ્યુ Rn છે આપણું ફ્રિક્શન ફોર્સ, મોશનની ઓપોઝિટ ડાયરેક્શનમાં હશે. હવે મેન વસ્તુ કે T પ્લસ ડેલ્ટા T કેમ લીધું? કારણ કે ટાઈટ સાઈડ ટેન્શન, જો આ બાજુ T હોય ટેન્શન સ્લેક સાઈડ, તો આ બાજુ T કરતા થોડું વધારે હોય, તો આ બાજુ T હોય તો અહીંયા મેં લીધું T પ્લસ ડેલ્ટા T. એટલે ટાઈટ સાઈડનું ટેન્શન આટલું વધારે છે સ્લેક સાઈડ કરતા. હવે મેન વસ્તુ કે આ જે એંગલ ડેલ્ટા થીટા બાય 2 હતો આપણો, તેના બે કમ્પોનન્ટ લીધા. આ એંગલ ડેલ્ટા થીટા બાય 2 હતો, તો જેના સાથે એંગલ બને એક cos થાય અને આ sin થાય. તો આ બાજુ આવ્યું T cos ડેલ્ટા થીટા બાય 2, વર્ટિકલ આવ્યું T sin ડેલ્ટા થીટા બાય 2. એ રીતે આ બાજુ T પ્લસ ડેલ્ટા T cos ડેલ્ટા થીટા બાય 2, T પ્લસ ડેલ્ટા T sin ડેલ્ટા થીટા બાય 2. એટલે મેં જે પેલો નાનો વ્યૂ હતો એનો બિગર વ્યૂ આપણે ડ્રો કર્યો. અને આ વસ્તુ જે આપેલા છે આપણે sin cos, એ બુકમાં કોઈ બુકમાં આપેલું નહીં હોય આ રીતે. આપણે ખાલી અહીંયા એંગલના કમ્પોનન્ટ લીધા છે. હોરિઝોન્ટલમાં બે બાજુ cos લાગે છે અને વર્ટિકલમાં અહીંયા sin લાગે છે. આ બાજુ સ્લેક સાઈડ છે, આ બાજુ આપણી ટાઈટ સાઈડ, એટલે ડેલ્ટા T આ બાજુ આવશે. ઉપર લાગે છે નોર્મલ રિએક્શન, અને આ બાજુ લાગે છે આપણું ફ્રિક્શન ફોર્સ, મોશનની ઓપોઝિટ ડાયરેક્શન. હવે કઈ નહીં, આપણે ફોર્સને રિસોલ્વ કરવાના છે. ઉપર જતા ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ડાઉનવર્ડ જતા ફોર્સ, જમણી બાજુ જતા ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ડાબી બાજુ જતા ફોર્સ. ચલો તો આપણે નેક્સ્ટમાં કયા પહેલા તો ફોર્સ લાગે છે. પહેલું ટેન્શન T1 સ્લેક સાઈડ. સ્લેક સાઈડ કેટલું ટેન્શન લાગે છે? અહીંયા આપણે વાત કરી T જેટલું. કેટલું ટેન્શન લાગે છે સ્લેક સાઈડ? T જેટલું. બીજું છે ટેન્શન T પ્લસ ડેલ્ટા T ઓન ટાઈટ સાઈડ. ટાઈટ સાઈડ કેટલું લાગે છે? T પ્લસ ડેલ્ટા T. ટાઈટ સાઈડ કેટલું લાગે છે? T પ્લસ ડેલ્ટા T. ઓકે, ચલો આગળ આપણે વાત કરીએ. નોર્મલ રિએક્શન, ઓલવેઝની રિએક્શન અપર ડાયરેક્શનમાં લાગતી હશે, બેલ્ટ આમ ફરતો હોય 90 એંગલે લાગે. અને બીજું છે આપણું નંબર 4 ફ્રિક્શન ફોર્સ મ્યુ ઇન્ટુ R. ટોટલ આપણા જોડે 4 ફોર્સ છે. આના બે કમ્પોનન્ટ આપણે પાડેલા છે. ઓકે, તો હવે વર્ટિકલ ફોર્સ બરાબર 0 લઈએ, એટલે કે ઉપર જતા ફોર્સ ઉપર કયું જાય છે Rn, નીચે કયું જાય છે T sin ડેલ્ટા થીટા બાય 2, T પ્લસ ડેલ્ટા T sin ડેલ્ટા થીટા બાય 2. ઓકે, તો વર્ટિકલ ફોર્સ માટે શું આવશે? અહીંયા આવશે Rn, આ ઉપર જાય છે એટલે પોઝિટિવ, અને ઇઝ ઇક્વલ ટુ ડાઉનવર્ડ જાય છે. ડાઉનવર્ડ કયા જાય છે? એક આવે છે T sin ડેલ્ટા થીટા બાય 2, અને બીજું આવે છે T પ્લસ ડેલ્ટા T sin ડેલ્ટા થીટા બાય 2. હવે અહીંયા જ્યાં sin ડેલ્ટા થીટા બાય 2 છે, એકદમ નાનો એંગલ હોય તો તમે એને ડેલ્ટા થીટા બાય 2 લખી શકો છો. તો અહીંયા જ્યાં sin લખ્યું છે, sin ને નીકાળી દઈશું, એટલે અહીંયા આવશે T, અહીંયા આવશે ડેલ્ટા થીટા બાય 2, અને સિમિલરલી અહીંયા T પ્લસ ડેલ્ટા T ડેલ્ટા થીટા બાય 2. તો ટૂંકમાં Rn ની વેલ્યુ થશે Rn ઇઝ ઇક્વલ ટુ T ડેલ્ટા થીટા બાય 2, અહીંયા આવશે T ડેલ્ટા થીટા બાય 2, અંદર ગુણ્યો આપણે આ પદને, અને વત્તા આવશે ડેલ્ટા T ઇન્ટુ ડેલ્ટા થીટા બાય 2. અને આ જે ટર્મ છે એકદમ સ્મોલ છે. કેવું ટર્મ છે? એકદમ સ્મોલ છે. અને સ્મોલ ટર્મ્સના કારણે આપણું જે સ્મોલ ટર્મ છે એના કારણે આને નેગ્લેક્ટ કરીશું, એટલે ટૂંકમાં આપણું Rn આવશે આ 2 ટાઈમ્સ થશે, 2 ટાઈમ્સ T ડેલ્ટા થીટા બાય 2, 2 2 કેન્સલ આઉટ, એટલે કે Rn બરાબર T ડેલ્ટા થીટા. આને આપણે ઇક્વેશન નંબર 1 આપી દઈશું. નોર્મલ રિએક્શન ને શું લાયા આપણે? T ઇન્ટુ ડેલ્ટા થીટા આપણે લાયા નોર્મલ રિએક્શન. ઓકે, શું કર્યું આપણે?
જ્યાં સાઇન ડેલ્ટા થીટા બાય હતું ત્યાં આપણે ઓનલી સાઇન ને કાઢી અને ખાલી ડેલ્ટા થીટા બાય 2 લખી શકીએ મેથ્સના રૂલ ના આધારે. અને જો cos હશે આવી રીતે તો 1 લખી દઈશું. એ હોરિઝોન્ટલ માં આવશે. ઓકે, તો વર્ટિકલ ડિરેક્શન કઈ રીતે લીધી? ફરીથી ઉપર જાય છે rn અને નીચે કયા જાય છે? આ રીતે ઉપર ઇઝ ઇક્વલ ટુ નીચે. ઓકે, તો બંનેને આપણે શું કરે? ઇક્વલ કરે. પછી sin ડેલ્ટા થીટા બાય 2 નો અંદર ગુણી દીધું. આ ટર્મ્સ એકદમ સ્મોલ હશે એટલે આપણે આને શું કરીશું? નેગ્લેક્ટ કરશું. નેગ્લેક્ટ કરશું એટલે આ બે વખત થયું. બે વખત t ડેલ્ટા થીટા બાય 2 2 2 કેન્સલ આઉટ t ડેલ્ટા થીટા. આને ઇક્વેશન નંબર 1 આપી દીધું. હવે આવ્યું હોરિઝોન્ટલ ફોર્સ. હોરિઝોન્ટલ ફોર્સ માં જો જમણી બાજુ ડાબી બાજુ હશે μ r અને બીજું હશે t cos ડેલ્ટા થીટા બાય 2. ના બાજુ t પ્લસ ડેલ્ટા થીટા ડેલ્ટા t cos ડેલ્ટા થીટા બાય 2. તો હોરિઝોન્ટલ માં શું આવશે? જો t પ્લસ ડેલ્ટા t cos ડેલ્ટા થીટા બાય 2 અને પેલી બાજુ કયું હતું? એક હતું t cos ડેલ્ટા થીટા બાય 2 અને પ્લસ μ rn આવું કંઈક હતું. હવે cos ડેલ્ટા થીટા બાય 2 બરાબર આપણે 1 મૂકી દઈએ તો અહીંયા આવશે t પ્લસ ડેલ્ટા t cos ડેલ્ટા થીટા 2 બરાબર 1. અહીંયા t આવશે, અહીંયા આવશે μ rn આવું કંઈક આવશે. સામસામે t t કેન્સલ આઉટ થશે. ટૂંકમાં બીજું ઇક્વેશન આપણને મળશે ડેલ્ટા t બરાબર μ * rn. μ * શું મળશે અહીંયા આપણને? rn. બીજું ઇક્વેશન. ઓકે, ચલો હવે ઇક્વેશન 1 ની વેલ્યુ છે ઇક્વેશન 2 માં આપણે મૂકીશું. ટૂંકમાં rn ની વેલ્યુ છે ઇક્વેશન 2 માં મૂકી. અહીંયા ફરીથી લખી દઈએ. rn બરાબર આપણને મળ્યું છે t * ડેલ્ટા થીટા અને બીજું મળ્યું છે આપણને ડેલ્ટા t બરાબર μ rn. ઓકે, rn બરાબર t ડેલ્ટા થીટા અહીંયા મૂકીએ આપણે. તો ડેલ્ટા t બરાબર μ અહીંયા છે t * ડેલ્ટા થીટા. ચલો ડેલ્ટા t બાય t છેદમાં જશે. અહીંયા આવશે μ * ડેલ્ટા થીટા. બંને બાજુ ઇન્ટિગ્રેશન કરીશું. ઇન્ટિગ્રેશન બોથ સાઈડ અને ઇન્ટિગ્રેશન કરીશું તો અહીંયા આવશે ડેલ્ટા t બાય t નું થશે ln t લોઅર લિમિટ t1 t2 અપર લિમિટ આવશે t1. નાનું ટેન્શન t2 છે અને મોટું ટેન્શન t1 છે. ઓકે, તો એ રીતનું આવશે. અને અહીંયા આવશે μ ડેલ્ટા થીટા નું ઇન્ટિગ્રેશન થશે થીટા. ઓકે, પહેલા આપણે મૂકીએ લોઅર વેલ્યુ આ અપર વેલ્યુ માઈનસ લોઅર વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ μ થીટા. થીટા એટલે એંગલ ઓફ લેગ, μ એટલે આપણો કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન. ધેરફોર ln t1 by t2 બરાબર μ થીટા. અને જો આપણે t1 by t2 ટેન્શન રેશિયો લઈએ તો એ આવશે e રેઝ ટુ μ થીટા. ઓકે, લોગના નિયમ પ્રમાણે અહીંયા e હોય e રેઝ ટુ થશે. તો આ આપણો થયો ફ્લેટ માટે. ઓકે, એકદમ સિમ્પલ છે. તમારે ખાલી ફોર્સને રિસોલ્વ કરવાના છે. રાઈટ સાઈડ જતું ટેન્શન, લેફ્ટ સાઈડ જતું ટેન્શન. આને ખાલી આકૃતિને તમે સમજો વ્યવસ્થિત તો ઉપર rn જાય છે, નીચે આવે છે t sin ડેલ્ટા થીટા બાય 2 અને t પ્લસ ડેલ્ટા t sin ડેલ્ટા થીટા બાય 2. એમાંથી તમને એક ઇક્વેશન મળશે. ઓકે, આ પહેલું ઇક્વેશન તમને એમાંથી મળે. આ યાદ રાખવાનું ખાસ. અને બીજું ઇક્વેશન રાઈટ સાઈડ બરાબર લેફ્ટ સાઈડ. બીજું ઇક્વેશન રાઈટ સાઈડ ઇઝ ઇક્વલ ટુ લેફ્ટ સાઈડ. એમાંથી તમને બીજું ઇક્વેશન મળશે. અને આ બે ઇક્વેશનને આપણે rn ની વેલ્યુ આમાં મૂકી અને t ના t બાજુ લઈ લઈશું. ડેલ્ટા થીટા અહીંયા રાખશું. ડેલ્ટા થીટા નું સંતુલન થીટા થશે. અને આમાંથી તમને t1 by t2 મોસ્ટ IMP ફોર્મ્યુલા રકમમાં તમને t1 અથવા t2 આપ્યું હશે તો બીજું ટેન્શન આ ફોર્મ્યુલા ઉપરથી આપણે શોધીશું. અને જ્યાં આગળ થીટા જો તમને ઓપન બેલ્ટ ડ્રાઈવ કીધી હોય તો સૂત્ર શું આવશે? 180 - 2 આલ્ફા. અને હાલ જ આપણે દેખ્યું જો તમને ક્રોસ બેલ્ટ ડ્રાઈવ કીધી હોય તો આનું સૂત્ર આવશે 180 + 2 આલ્ફા. ઓકે, ક્રોસ કીધું હોય તો આલ્ફા કેટલો લેવાનો એની વાત કરી. ઓપન હોય તો sin ઇન્વર્સ r1 - r2 by x. x એટલે સેન્ટર ડિસ્ટન્સ. અને આમાં આલ્ફા કેટલો લેવાનો? sin ઇન્વર્સ r1 + r2 by x લેવાનો. ઓકે, તો ખાસ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ નાખી થિયરી મોસ્ટ IMP છે એની. ઓકે, હવે બીજી વસ્તુ કરીએ તો ઓપન માટે હતું. જો તમારે v માટે લિમિટિંગ ટેન્શન રેશિયો જો v બેલ્ટ માટે આપણે ફાઇન્ડ કરવો હોય તો એનું જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા આટલું થશે. દેખી લો, અહીંયા આપણે દેખી લઈએ છે. એનું ફોર્મ્યુલા આવે v માટે. v બ્લોક આ રીતનો હોય, વચ્ચે ગ્રુવ એંગલ બીટા હોય એટલે સેમી ગ્રુવ એંગલ 2 બીટા થશે. ટોટલ એંગલ 2 બીટા હશે એટલે સેમી ગ્રુવ એંગલ જે છે બરાબર એ સેમી ગ્રુવ એંગલ
ટોટલ એંગલ 2 બીટા હોય એટલે સેમી ગ્રુવ એંગલ અડધો એંગલ બીટા થાય એટલે રકમમાં તમને 2 બીટા આપ્યો હશે. આનું સૂત્ર આવું થાય T1/T2 બરાબર e રેઝ ટુ મ્યુ ડેશ થીટા. મ્યુ નહીં પણ મ્યુ ડેશ. અને મ્યુ ડેશ કેવી રીતે લાવવાનો? મ્યુ અપન sin બીટા. જો તમને રકમમાં v બેલ્ટ ની વાત કરી હોય તો ટેન્શન રેશિયો આપણે મ્યુ ડેશ વાળું સૂત્ર વાપરીશું. ઓકે. અને જો તમને ફ્લેટ બેલ્ટ ની વાત કરી હોય તો આપણે આ સૂત્ર યુઝ કરીશું. ઓકે. તો આ ફોર્મ્યુલા ખાસ ઇમ્પોર્ટન્ટ. આગળનું આપણું ફોર્મ્યુલા આખું ફ્લેટ માટે યુઝ કર્યું, વી બેલ્ટ માટે આપણે આ ફોર્મ્યુલા યાદ રાખી દઈશું. આ ફોર્મ્યુલા કોના માટે છે? તો આ ફોર્મ્યુલા છે વી બેલ્ટ માટે. ઓકે. જ્યાં રકમમાં તમને 2 બીટા આપ્યું હોય એંગલ તો બીટા 2 વડે ભાગી દેવાનું એટલે બીટા મળી જાય અને મ્યુ ડેશ ની વેલ્યુ આ રીતે આપણે શોધીશું. ઓકે. તો આ હતું આપણું ઓપન બેલ્ટ ટાઈપ અને ક્રોસ બેલ્ટ ટાઈપ માટેનું ટેન્શન રેશિયો.